નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લેશ વાઘેલા આપ સર્વેનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, રેલવે ગ્રુપ ડીમાં સૌથી વધારે માર્ક્સનો કોઈ વિષય હોય ને તે છે રીઝનિંગ. રીઝનિંગના વિદ્યાર્થી મિત્રો બે ટાઈપ્સ છે, વર્બલ અને નોન વર્બલ. એમાં દોસ્તો નોન વર્બલનો ટોપિક એટલે કે આકૃતિની ગણતરી ખૂબ જ મસ્ત મજાનો ટોપિક છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ અમુક આકૃતિ જોઈ અને મૂંઝાઈ જાય છે. તો હવે દોસ્તો મૂંઝાવાની જરાય જરૂર નથી, કેમ કે આજે સરસ મજાની આકૃતિની સરસ મજાની ટ્રીકથી કેવી રીતે સોલ્વ કરી શકાય એ આજે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપ સબ કેમ છો? બધા મજામાં છો? ચાલો તો દોસ્તો લેક્ચરની શરૂઆત કરી દઈએ કે નહીં? ચાલો એક મને જણાવી દો બધા. લેક્ચરની સરસ મજાની શરૂઆત કરી દઈએ છીએ આપણે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આકૃતિની ગણતરી કરવાની છે. શું કરવાની છે? આકૃતિની ગણતરી કરવાની છે. મેજર જનરલી વિદ્યાર્થી મિત્રો જે ગણતરી કરવાની જે હોય છે ને એ વિદ્યાર્થી મિત્રો કાં તો ત્રિકોણ હોય અથવા તો ચોરસ. આ જ વધારે વિદ્યાર્થી મિત્રો આની ગણતરી કરવી વધારે અઘરી પડે છે વિદ્યાર્થીઓને, કેમ કે મૂંઝાઈ જાય છે. શું થઈ જાય છે? મૂંઝાઈ જાય છે આની ગણતરી કરી. મતલબ આની ગણતરી કેવી છે? લોકોને વિદ્યાર્થીઓને અઘરી પડે છે. જો એકવાર આમાં અટવાઈ ગયા તો દોસ્તો સમય વધારે લે છે. આની એક ખાસિયત એ છે, જો તમે આમાં અટવાઈ ગયા ને તો સમય વધારે લેશે તમારી પરીક્ષામાં, બરાબર. ને જો તમને આવડે તો દોસ્તો સૌથી ઓછામાં ઓછા સમયમાં આ પ્રશ્ન તમે ક્લિયર કરી શકો એટલી ક્ષમતા ધરાવે છે આ ટોપિક, આકૃતિની ગણતરી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. પહેલા તો જોઈએ ત્રિકોણ ગણવા. તો ઘણા બધા સાહેબ કહે છે કે સાહેબ તેમાં શું હોય, ત્રિકોણ ગણવામાં શું હોય? આ ઉભો રહે, અહીંયા હું કહું તને. આખા ગામને ખબર પડતી હોય કે આ શું છે કે સાહેબ ત્રિકોણ છે. શું છે? આ ત્રિકોણ છે. ત્રિકોણનું સામાન્ય વાત કરીએ તો તેને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય. બીજું કંઈ નવું ન હોય. આમાં શું હોય? ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય. તો હું તમને એમ પ્રશ્ન પૂછું કે આ કેટલા ત્રિકોણ છે? તો તમે શું કહેશો કે સાહેબ એમાં શું પૂછવાનું હોય? આ કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ છે. વેરી વેરી ગુડ દોસ્તો. એક શબ્દ વ્યવસ્થિત સમજજો ને તો આખું જેટલો લેક્ચર છે ને તમને ઇઝીલી સમજાઈ જશે, બરાબર. અને એકદમ ફ્રેન્ડલી દોસ્તો મારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે કઈ રીતે આકૃતિની ગણતરી કરવી. ચાલો આ કેટલા ત્રિકોણ છે? એક. હવે હું તમને વિદ્યાર્થી મિત્રો એવું પૂછું કે ભાઈ આ એક ત્રિકોણ છે, વચ્ચે હું એક ઊભી લાઈન કરી નાખ આવી રીતે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હજી થોડુંક મગજ લગાડી હજી સોલ્વ તો કરી શકે કે સાહેબ મને નથી આવડતું એવું નથી હો. જો તમે કહેશો કે સાહેબ આ એક, આ બીજો ત્રિકોણ અને એક આખો ત્રીજો ત્રિકોણ, ટોટલ કેટલા ત્રિકોણ છે? ત્રણ ત્રિકોણ. તમે મને એમ કહેશો ગણતરી કરીને, પણ હું એમ કહું ભાઈ ગણતરી મૂકી દે, તો આ બધું ધંધા બંધ કરી દે, આવું કરવું નથી. તો તમે મૂંઝાઈ જાઓ સાહેબ કેમ? તો આપણે કેમ ગણતરી કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો જો ઇઝી તમને કહું, અહીંયા એક, અહીં લખું શું? બે, બરાબર. હવે એક અને બે નો સરવાળો કરો. એક અને બે નો સરવાળો કેટલો થાય? સાહેબ ત્રણ. તો આમાં કુલ કેટલી આ ત્રિકોણ છે? ત્રણ ત્રિકોણ. સમજાય છે મારી વાત? આમાં ગણતરી કરવાની જ નથી, ત્રિકોણ ગણવા નહીં બેઠા ભાઈ, નકર ધંધે લાગી જાઓ, બરાબર. હા ચાલો દોસ્તો હજી તમને પૂછી લો આના જેવો છે. પેલા તમને સમજાવી દો, બરાબર, એટલે પછી હું તમને પૂછું તો વાંધો ન આવે. ચાલો આવો કંઈક ત્રિકોણ હોય તો હવે તો એકદમ ઇઝી થઈ ગયું છે ને, બરાબર. કે સાહેબ હવે તમે શીખવાડી દીધું. અહીંયા એક લખો, અહીંયા બે લખો, ત્રણ લખો, સરવાળો કહો. એક, બે, ત્રણ. 3 ને 2 5 ને 1 6. કુલ 6 કેટલા ત્રિકોણ છે? 6 ત્રિકોણ છે. સમજાય કે નહીં? સમજાય છે ને મારી વાત? હા સર સમજાય છે. ચાલો હજી આગળ દોસ્તો. હવે આ વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો આપણે આગળ વધીએ, બરાબર. ચાલો આ તમારે રફમાં દોસ્તો ગણતરી કરી મને જવાબ દેવાનો છે કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. ચાલો ઓકે. ચાલો બધા મિત્રો મને આન્સર આપશે અત્યારે જ. જે મિત્રો અત્યારે લેક્ચર જોઈ રહ્યા છે બધા જ આન્સર આપે કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે અને આમાં કુલ કેટલા ત્રિકોણ છે તમારે મને કહેવાનું છે. સમજાય છે? હા સર આ વસ્તુ
સમજાય છે। જો તો આપણે પહેલી વસ્તુ શું જોઈ કે વચ્ચે જો આડી લાઈન હોય બરાબર, ત્રિકોણ એમ ઊભી લાઈન જોવા મળતી હોય ને તો આપણે કેટલા ત્રિકોણ છે એને આપણે ગણતરી શીખી લીધી છે, સમજાણું? એટલે આની પણ તમને ગણતરી આવડી જ જશે। કેમ? કેમ કે 1 2 3 અને 4 ચારને બધાનો સરવાળો કરી નાખો, જે નવા હોય તમારો આન્સર। અહીં 1 2 3 4 5 લાઈન છે તો 5 નો સરવાળો એક એક કરો, જે જવાબ હોય તમારો આન્સર। સમજાય? ચાલો, તો આવી રીતે આ પ્રશ્ન, જો આવો પ્રશ્ન પૂછે તો એને ગણતરી આવી રીતે કરવાની છે, સમજાય છે? હા સર। હવે હું થોડોક ટફ કરું, હવે હું શું કરું દોસ્તો, પ્રશ્નને થોડોક ટફ કરી નાખું। ચાલો, તમને એવું પૂછે કે ભાઈ આ ત્રિકોણ છે, આ શું છે, આવી રીતે એક ત્રિકોણ છે, આમાં કુલ કેટલા ટ્રાયંગલ જોવા મળે છે, આવું તમને પૂછે તો સાહેબ આવું તો તમે મને ક્યાં શીખવાડ્યું છે? એટલે ભાઈ કાં નથી શીખવાડ્યું? શીખવાડ્યું જ છે, તો જોઈ લે ભાઈ, અહીંયા આ એક ઊભો ત્રિકોણ દેખાય, હા, આ એક આ ત્રિકોણ દેખાય, હા, આવું તમે શું કીધું 1 2 3 અને 4, 4 નો શું કરવાનો સરવાળો, 4 ને કેટલા થાય 6 10 થાય, હા સાહેબ 10 થાય। અહીંયા મેં તને કીધું કે નહીં 1 અને આ 2 2 ને કેટલા થાય 3 થાય, હા સાહેબ થાય। તો આ બેનો સરવાળો કરીને ટોટલ કેટલા ત્રિકોણ થાય 13 ત્રિકોણ થાય। સમજાય છે મારી વાત? હું શું કહેવા માંગુ છું તમે સમજી શકો છો કે જ્યારે ત્રિકોણમાં આવી ઊભી લાઈન જોવા મળે તો હંમેશા ક્રમ લખી નાખો, પછી દોસ્તો શું કરવાનું છે તમારે સરવાળો કરી નાખો, તમારો જવાબ આવી ગયો। આમાં કંઈ લાંબુ છે નહીં। ચાલો હવે દોસ્તો આપણે આગળ વધીએ એમાં ને એમાં કે હવે દોસ્તો આગળ નવી રીત જોઈએ કે આવા ત્રિકોણ જો તમને આવે તો આ કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ છે, ધ્યાનથી આપજો। હવે ટ્રીક બદલાઈ ગઈ, હવે બીજા અલગ અલગ ટાઈપના ત્રિકોણ કેમ ગણવા એની વાત છે। આવા ત્રિકોણ હોય તો કેટલા હોય? એક ત્રિકોણ, ખબર પડે કે નહીં? હા સાહેબ ખબર પડી ગઈ। ચાલો, ઓલામાં શું હતું આગલા ચેપ્ટરમાં, આગલા જે ટોપિક છે એમાં ઊભી લાઈન હતી ને ત્રિકોણમાં, તો આપણને ખબર પડે શું બધાનો સરવાળો કરવાનો, બરોબર? હા સાહેબ, તમને આવું પૂછે તો કેટલા ત્રિકોણ છે, આવું પૂછે કેટલા ત્રિકોણ છે આ, તો તમે હજી થોડુંક મગજ દોડાવીને કહી શકો કે સાહેબ આમાં શું અઘરું છે। એક તો આ મને ત્રિકોણ દેખાય, જો દેખાય સાહેબ, હા, આ એક આ અને બીજો આ ત્રિકોણ દેખાય, જો સાહેબ, એટલે બીજ આ એક આ, એ ટોટલ કેટલા ત્રિકોણ છે? 2 ત્રિકોણ છે। તમે એમ કહેશો મને કે સાહેબ ટોટલ 2 ત્રિકોણ મને ખબર પડી ગઈ, કઈ વાંધો નહીં, વેરી ગુડ। જો તને આવું પૂછે તો ચાલો સાહેબ અહીંયા તો છે ને ડખે ચડી જાય, આવું ન આવડે સાહેબ, હમણાં ઇઝી હોય ને તો આવડે, એટલે ભાઈ જરાય ચિંતા ન કરો, અહીં ધ્યાન દે। જો તમારે શું કરવાનું ખબર છે, અહીંયા નીચે આડી લાઈન કેટલી છે? આડી લાઈન કેટલી છે? 1, તો આનો આન્સર શું કેટલા ત્રિકોણ થયા? 1 ત્રિકોણ થયા। અહીંયા આડી લાઈન કેટલી છે સાહેબ? 1 અને આ 2, તો કુલ આડી લાઈન કેટલી? 2, તો તમારો જવાબ કેટલો? 2 ત્રિકોણ છે। સમજાય? આમાં કુલ આડી લાઈન કેટલી? 1 2 3 4 5, આડી લાઈન કેટલી છે ટોટલ? 5, તો કુલ 5, આમાં સરવાળો નહીં કરવા બેતા, 5 ને 4 9 ને 9 ને 1 10 ને 2 12 ને 3 15, એવું કરવાનું નથી। શું કરવાનું છે? જેટલી લાઈન આડી એટલા ત્રિકોણ હશે। ઊભી લાઈનમાં શું હતો? ઊભી લાઈન હોય તો જો હું તમને નોટ કરી લખાવી દઉં, જો લખી લેજો ભાઈ, જો ત્રિકોણમાં આડી લાઈન હોય, ત્રિકોણમાં આડી લાઈન હોય તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો આડી લાઈન હોય તો યાદ રાખજો, તે ખાલી લાઈન ગણવી, કેટલી લાઈન છે? 5, તો 5 ત્રિકોણ। જો તમને દોસ્તો બીજા પ્રકાર આવો પ્રકારનો પ્રશ્ન પૂછે કે જો ત્રિકોણમાં ઊભી લાઈન હોય તો શું કરવાનું? ઊભી લાઈન હોય તો શું કરવાનું? તો જરાય કંઈ મૂંઝાવાનું છે નહીં, શું કરવાનું? ઊભી લાઈન જે હોય, ઊભી લાઈન હોય એમાં નંબર આપી, શું પેલા નંબર આપવાના, પછી નંબર જે હોય એને શું કરવાનું? સરવાળો કરવાનો। એટલું કરશો
એટલે આરામ તમે શું કહી શકો છો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે ને મેળવી શકો છો. સમજાય છે આ બે વસ્તુ? ઊભી લાઈન અને આડી લાઈન ત્રિકોણમાં હોય તમારે શું કરવું? ખ્યાલ આવી ગયો? હા સાહેબ મને ખ્યાલ આવી ગયો. ચાલો હવે થોડુંક એડવાન્સ તરફ જઈએ. થોડુંક શું કરીએ? એડવાન્સ તરફ જઈએ. જો દોસ્તો ધ્યાન આપજો, તમને આવું કહે તો ચાલો આવા તમને એક ત્રિકોણ આપે અને તમને એવું પૂછે કે કુલ કેટલા ત્રિકોણ છે મને જણાવી દો, તો હવે શું કરવાનું? તો સાહેબ ડખે ચડી જાય, બધા ત્રિકોણ કઈ ગણી લેવાય. એટલે ભાઈ જરાય ચિંતા નથી કરવાની. શું કરવાનું? મેં કીધું એટલું ધ્યાન દેતું. શું આંકડા લખી નાખો પહેલા. 1 2 3 4 લખા? હા સાહેબ. એમ જો એવી રીતે આખા ત્રિકોણમાં જેમ ઊભી લાઈન છે એમાં જો આ બે ત્રિકોણ જે દેખાય એમાં ઊભી લાઈન છે કે નહીં સાહેબ? હા, આ 1 અને 2 છે. આનો સરવાળો કેટલો થાય? 4 5 6 7 8 9 અને 10. આનો સરવાળો કેટલો થાય? 3. 10 ને 3 13. સમજાય છે? ક્લિયર છે? હા સર ક્લિયર. તમે જો આ દાખલો આવી રીતે પૂછે તો અઘરો કરી નાખ્યો દાખલો. ચાલો ચાલો બધાએ આન્સર આપવાનો છે હો ભાઈ. ઓહો હો સાહેબ આ શું છે? કઈ નથી, આ દાખલો ગણવાનો તમારે. ચાલો ગણતરી કરો કેટલા ત્રિકોણ છે સાહેબ. આવું તો કેમ ફાવશે? એટલે ભાઈ જરાય ચિંતા ન કરજો, ધ્યાન દે. અહીંયા જો પેલા તો કઈ નથી કરવાનું. ઊભી લાઈન દેખાય ને તો શું કરવાનું? આંકડા લખી નાખો. 1 2 3 4. અહીંયા 1 2 3 બરોબર? હા સાહેબ. અહીંયા 1 2 3. અહીંયા 1 2. આવું આવડે કે ન આવડે? હા સાહેબ આવડે. ચાલો અહીંથી શરૂઆત કરીએ. 2 ને 1 3. 3 ને 2 5 ને 1 અહીંયા કેટલા થાય? 6. 3 ને 2 5 ને 1 અહીંયા કેટલા થાય? 6. આવું આવડે કે નહીં? હા સાહેબ આવડે ને. અહીંયા શું કરવાનું તારે? સરવાળો કરવાનો છે. 4 5 6 7 8 9 અને 10. હવે તને જે દેખાય ને બધાનો સરવાળો કરતો જા. 6 6 ને 6 12 12 ને 10 22 22 23 24 અને 25. કેટલા ત્રિકોણ છે આમાં ટોટલ? 25 ત્રિકોણ છે. ગણી લેજો એક એક ટાઈમ મળે ને તો. બરાબર? કેટલા ત્રિકોણ છે? 25 ત્રિકોણ. જો આવી રીતે આપણે ત્રિકોણની ગણતરી કરશું ને તો આવડશે, બાકી ભેગું નહીં થાય. ઓકે ચાલો આગળ વધ્યા દોસ્તો. ત્રિકોણની આ ગણતરી થઈ ગઈ. હા સાહેબ આ આવડી ગયું. હવે તમને આવું પ્રશ્ન પૂછે તો આ શું છે? એક ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ છે. ચાલો કઈ વાંધો નહીં. આ ચાલો એક ત્રિકોણ છે. હવે વિદ્યાર્થી તમને આવું પ્રશ્ન પૂછી લેજો, ધ્યાન આપજો ભાઈ. બધાનું ધ્યાન અહીંયા રાખજો. આવું પૂછે કે હવે એમ પૂછે કે સાહેબ આમાં કેટલા ત્રિકોણ છે? ઝડપથી આન્સર આપો. આ સાહેબ તમને આવો પ્રશ્ન પૂછે તમે શું જવાબ આપો? સાહેબ આમાં ગણતરી કરવા બેઠું ને તો સાહેબ દીઠ છે ને ટૂંકા પડવા માંડે. એવી દોસ્તો ઘણી બધી ગણતરી થાય. આ તક નાનો ત્રિકોણ દીધો, હજી મોટો ત્રિકોણ આવી શકે આનો. જેમ કે તમે અહીં જોઈ શકો છો. જો ધ્યાન આપજો ભાઈ. આવો એક મસ્ત મજાનો દાખલો હોય તો શું થાય? પરસેવો આવે છે, બીજું કયામાં થાય નહીં. આવું તમને પ્રશ્ન પૂછે તો પહેલા તો આપણને બીક લાગે કે સાહેબ આમાં જો ગણતરી પહેલા તો પ્રશ્ન એવો આવે કે સાહેબ આ પ્રશ્ન ગણું કે ન ગણું. કારણ કે જો ગણું ને તો સમય વયો જાય. થાય ને? હા સાહેબ થાય. જો વિદ્યાર્થી મિત્રો શું કરવું? તો હવે જરાય ચિંતા કરવાની છે નહીં. મેં હું ના. જો ધ્યાન આપજો ભાઈ. જો પહેલા તમારે શું કરવાનું છે દોસ્તો? આ ત્રિકોણ દેખાય નામ લખવાનું. 1 2 3. આમાં નહીં વહી જતા હો, આમાં નથી કહેતો. આ ત્રિકોણ 1 2 અને 3. તો કેટલા આંકડા લેખા તમે? 3 લેખા. એને સાઈડમાં આવી રીતે લખી નાખો. 1 2 3. આવું થાય? આવું આવડે કે નથી આવડતું? સાહેબ આવું તો આવડે. આમાં હું નાના છોકરાને આવડે. એમાં હું તમને હું કહેવા પૂછો છો? કંઈ વાંધો નહીં. હવે ધ્યાન દે. 1 ના 1 અહીંયા લખો. 1 માં 2 એડ કરો કેટલા થાય? 3. 3 માં 3 એડ કરો કેટલા થાય? 6. આવું આવડે કે નહીં? હા સાહેબ આવું આવડે છે. ક્લિયર? હા ચાલો. હવે તને આવું આવડે છે હું કહું
કે તને આનો સરવાળો કરતા આવડે? હા સાહેબ આવડે ને. કેટલો થાય સાહેબ? 6 ને 4 10 થાય. આમ શું નવું છે? 10 છે. તો સાહેબ 10 ત્રિકોણ હોય છે? નહીં, 10 ત્રિકોણ નથી. તો સાહેબ કેમ આન્સર આપવો? તો ધ્યાન આપજો, હંમેશા આ એટલું તમારું સ્ટેપ છે ને, પછી શું કરવાનું, છેલ્લો જે આંકડો હોય ને એને ચોકડી, આને રાઈટ કરો, આને શું કરવાનું, ચોકડી કરવાનું. આ સમજાય છે? હા સર સમજાય છે. હવે રાઈટ કયા આંકડા ઉપર? 3 આંકડા છે, 3 નંબર ઉપર રાઈટ છે તો +3 કરી નાખો. કેટલા ત્રિકોણ હશે ટોટલ? કેટલા ત્રિકોણ હશે? 13 ત્રિકોણ હશે. ગણી લેજો ટાઈમ મળે ને ત્યારે. સમજાણું? ચલો આના જેવો હજી એક નાનો ત્રિકોણ બીજો જોઈ લઈએ બાજુમાં. ચાલો ક્લિયર? ચાલો દેખાય છે? હા સાહેબ દેખાય છે. આમાં શું છે? કઈ નથી કરવાનું, આને ચોકડી મારો. અહીંયા આંકડા લખો 1 2 3 અને 4. આંકડા લખાઈ ગયા? હા સાહેબ આંકડા લખાઈ ગયા. ઈ આંકડા લાઈનમાં લખી નાખ ભાઈ. 1 2 3 અને 4. હા સાહેબ લખાઈ ગયા. હવે શું કરવાનું છે? કઈ નહીં, સરવાળો કરી નાખ. 1 1 માં 2 નાખો, 3 3 માં 3 નાખો, 6 6 માં 4 નાખો, 10. આવું આવડે કે ન આવડે સાહેબ? આવડી જાય. હવે શું કરવાનું કીધું? સરવાળો. 6 10 ને 6 16, 16 ને 4 20. આ કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. હા સાહેબ 20 થઈ ગયા ને. હવે શું કરવાનું? જો ધ્યાન આપજો. હવે મેં શું કીધું? છેલ્લો જે આંકડો એને ચોકડી મારો. આમાં રાઈટ કરો, આમાં શું કરો? ચોકડી મારો. આમાં શું કરો? રાઈટ કરો. જ્યાં રાઈટ કરો ને એનો સરવાળો કરવાનો થાય. કેટલા છે અહીંયા? 6. અહીંયા કેટલા છે? 7. તો 6 ને 1 7. સરવાળો કરો. 20 ને 7 કેટલા થાય? સાહેબ 27 થાય. તો બસ આમાં કેટલા ત્રિકોણ હશે? 27 ત્રિકોણ હશે. આવું આવડે કે ન આવડે? આવડે કે ન આવડે? ચાલો તો બધા મિત્રોએ આનો આન્સર તમારે દેવાનો છે કે આમાં કેટલો ત્રિકોણ હશે. જો હું તમને હિન્ટ આપી દઉં તો 1 2 3 4 અને 5. તો 5 છે તો તમારે પહેલા આવું કરવું પડે. 1 2 3 4 અને 5. અહીંયા જે કિંમત આવશે પછી તમે ચોકડી મારવાની છે. શું કરવાનું છે? ચોકડી મારવાની છે. પછી જે રાઈટ છે એનો સરવાળો કરતા જાઓ, તમારો જવાબ આવી જશે. સમજાય છે? હા સર સમજાય છે. જો આવી રીતે તમે ગણતરી કરશો ને તો આરામથી, તો કેટલી વાર લાગે સાચું કહેજો, હું તમને સમજાવું છું ને તો આરામથી 1 મિનિટની અંદર 30 થી 40 સેકન્ડમાં આરામથી આવી ટફ આકૃતિ છે ને એ પણ તમે સોલ્યુશન મેળવી શકો છો. સમજાય છે મારી વાત? હા સર સાચી વાત છે. તો આવી રીતે આ આકૃતિ તમારે ગણતરી કરવાની છે. ચાલો મને એમ કહો, આમાંથી કોઈને અઘરું લાગે છે તો મને કહી શકો. તમે કોમેન્ટ કરીને અવશ્ય મને જણાવજો. જો મજા આવે ને દોસ્તો તમને, કે સાહેબ આનંદ આવે, ગલગલિયા થવા માંડ્યા આવી આકૃતિ જોઈને, તમે જ્યારે જે સમય બીતાતા, ડરતા હતા, સ્કીપ કરતા હતા, હવે આ જ આકૃતિ તમારી સામે આવે, તમને મજા આવી જાય છે, ગલગલિયા થવા મળે છે. સમજાણું? તો તમને કંઈક નવું શીખવા મળે તોય કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને આવું નવું રેગ્યુલર તમને પીરસતા જઈએ. સમજાય છે? હા સર સમજાય છે. વેરી વેલ ડન વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે આગળ વધીએ. આમાં આ ત્રિકોણ ગણવાના મેક્સિમમ પ્રશ્નો આવા પ્રકારના હોઈ શકે. તો આ તમને સમજાઈ ગયું? હા સર આ વસ્તુ મને સમજાઈ ગયું છે. ચાલો હવે તમને આવું પ્રશ્ન પૂછે તો તમને કહેવાય આમાં ત્રિકોણ ગણો કેટલા છે, તો સાહેબ એ તો ડખે ચડી જાય. આવું થોડું આવડે? આવડે? કેમ કરશો સાહેબ? આમાં બીજું કંઈ નથી કરવાનું. જો ઇઝી તમને ટ્રીક કહો કે આવો દાખલો જો તમારી સામે આવી ગયો ભૂલથી પણ, તો શું કરવાનું છે? આંકડા લખી નાખો 1 2 3 અને 4. 1 2 3 અને 4. મોટો આંકડો કેટલો છે? 4. મોટો આંકડો કેટલો છે? 4. એના ડબલ કરી નાખો, એટલે 2 વડે ગુણી નાખો. 4 2 ને 8. એનામાં કેટલા ત્રિકોણ થઈ ગયા? 8 ત્રિકોણ થયા. કેટલા ત્રિકોણ થયા? 8 ત્રિકોણ થયા. સમજી શકો છો તમે? જેટલા આંકડા મોટા આંકડા ડબલ કરી નાખો, બીજું કાંઈ કરવાનું નથી. જો જોઈ શકો તમે. ચાલ આવું કંઈક આપે તો કઈ નથી કરવાનું. મેં તમને શું કીધું? આંકડો મોટો જોઈ લેવાનો. 1 2 3 4 5
6 મોટો આંકડો 6, 6 ના ડબલ કેટલા થાય સાહેબ? 6 ના ડબલ તો 12 થાય. બસ તમારો 12 રાઈટ આન્સર થઈ ગયો. ક્લિયર છે? હા સર, આ તો ઈઝી છે. ચાલો તો હવે તમને હોમવર્કમાં આપી દો દાખલો. ચાલ બધાએ કહેવાનું છે મને કે રાઈટ આન્સર શું આવે છે. ચાલો આમાં કેટલા ત્રિકોણ છે તમારે મને આન્સર આપી ને જણાવવાનું છે. હું તમને થોડું કામ તમારું ઈઝી કરી દઉં. આંકડા દઈ દઉં તમને. ચાલો 1 2 3 4 5 6 7 અને 8. આ સમજાય છે? હા સર, આ મને સમજાય છે. ગુડ. તો ચાલો આનો આન્સર તમારા ઉપર મૂકું છું. આનો આન્સર મને તમારે દેવાનો છે. ચાલો ક્લિયર? હા સર ક્લિયર, સમજાઈ ગયું મને. વેરી વેલ ડન. જો વિદ્યાર્થી તમને આ વસ્તુ સમજાતી હોય ને બસ તો એ જ વસ્તુ મહત્વની છે દોસ્તો. ઘણીવાર તમે જોયા હોય કે આને અલગ અલગ ને ઘણી બધી નવા સૂત્રથી ગણતા હોય, એટલે આપણે સૂત્રને થોડી કોમન સેન્સ વાપરો, થોડી ગણતરી વાપરો, તમારો જવાબ ઓલરેડી આવી જાય છે. તમે જો મારો આગળનો જે ઘડિયાળવાળો લેક્ચર તમે ન જોયું, એકવાર જોઈ લેજો રિઝનિંગનો, કે એમાંય સૂત્ર મેં ક્યાંય યુઝ નથી કર્યા. એક ફોર્મ્યુલા દઈ દીધું, એક વસ્તુ તમને ટ્રીક આપી કે આ એક આંકડો પકડીને હાલો તો તમે આખો દાખલો તમારો થઈ શકે છે. એવી રીતે અહીંયા પણ દોસ્તો એક ટ્રીક પકડીને હાલો, આવો પ્રશ્ન હોય તો આ જ કરવાનો, બસ પૂરું ખતમ. એટલે તમે ક્યારેય વાંધો આવશે નહીં. સમજાય છે? હા સારા વસ્તુ સમજાય છે. ચાલો તો આ હું તમારા ઉપર મૂકું છું. આનો આન્સર તમારે બધાય મને આપવાનો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ. ત્રિકોણ તો ગણી લીધા સાહેબ. શું ખાલી ત્રિકોણ જ પરીક્ષામાં પૂછાશે? નહીં, ત્રિકોણ પરીક્ષામાં પૂછાશે નહીં. શું પૂછાશે? ચોરસ પણ પૂછાશે. શું પૂછાશે? ચોરસ પણ પૂછાશે. તો સાહેબ કેમ ગણતરી કરવી ચોરસની? જો આ કેટલા ચોરસ છે સાહેબ? આ તો એક ચોરસ છે. આમાં શું પૂછવાનું હોય સાહેબ? આ કેટલા ચોરસ છે? એક ચોરસ છે. વેરી ગુડ, વેરી ગુડ. હું તમને એમ પૂછું તો આ કેટલા ચોરસ છે? તો તમે ગણશો કે સાહેબ આ એક ચોરસ, આ 2 3 આ 4 અને એક મોટો ચોરસ, એટલે કુલ કેટલા થાય? 5 ચોરસ થાય સાહેબ. કેટલા થાય? 5 ચોરસ થાય. એટલે દોસ્તો એવું ન કરવું તો શું કરવું ખબર છે? જે રીત છે એ જ આપણી. આંકડા લખી નાખો 1 2 3 4. જે આંકડો મોટો છે ને એમાં 1 એડ કરી દો. કેટલા થઈ ગયા? 5 ચોરસ. સમજાઈ ગયું? આ 4/2 સ્ક્વેર કહેવાય આને. ચલો હવે તમને પ્રશ્ન આવો પૂછે, જો ધ્યાન આપજો ભાઈ. હવે જે કહું છું એ ખાસ મહત્વનું છે. ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા. હો ચલો તમારી પાસે આવા ચોરસ આપી દઈ. ધારો કે ચોરસ જ છે. પછી કહેતા નહીં સાહેબ ચોરસ તમે થોડા બનાવ્યા. હું પેઇન્ટિંગનો સર નથી. સમજાણું? ચાલો તો તમારી પાસે પહેલા તો આ આકૃતિ છે, તો ચાલો જણાવી દઉં તમને કે આની ગણતરી કેમ કરવી. 1 2 3 ઊભી લાઈનના આંકડા લખી નાખો. આવડી ગયા? હા સાહેબ આવડી ગયા. સીધી લાઈન લખો 1 2 3. સમજાય છે કે નહીં? હા સર સમજાઈ ગયું મને. ક્લિયર? ચાલો હવે તમારે આ ઊભી લાઈનને ધ્યાનમાં લેવાની છે. હવે ધ્યાન આપજો. 3 તેરીને 9 તો 9 લખો. 2 દૂને 4 તો 4 લખો. 1 વધ્યો ને તો 1 લખી નાખો. કેટલા થયા? 9 ને 10 ને 4 14. તો ચોરસ કેટલા થઈ ગયા? ચોરસ 14 ચોરસ થઈ ગયા. કેટલા ચોરસ થઈ ગયા? 14 ચોરસ થઈ ગયા. આવડે કે ન આવડે સાહેબ? આવડી જાય ને આમાં શું અઘરું છે તમે પૂછો છો. ચાલો વેરી ગુડ. 1 2 3 4 2 3 4. શું કરવાનું કીધું તું? આ લાઈનને ધ્યાને રાખવાની, બરોબર? આ લાઈનને. ચાલો ચોકે ચોકે થાંભલા ન હોય, ચોકે ચોકે 16 હોય. 3 તેરીને 9 હોય. 2 દૂને 4 હોય. આંકડો કયો હોય તો 1, તો લખી નાખો 1. કેટલા આવે? 16 20 ને 10 30. આમાં કેટલા ચોરસ છે? 30 ચોરસ છે. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? હા સર આ વસ્તુ મગજમાં ધીમે ધીમે બેઠે છે. ચાલો હજી હું તમને થોડુંક ટ્રીકથી સમજાવી દઉં વધારે સારી રીતે, બરાબર? ચાલો
બધાનું ધ્યાન. જો ભાઈ મજા આવે તો વધાવતા રહેજો ભાઈ. હા, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ભાઈ, શેર કરી દેજો ભાઈ. ચાલો, લગભગ ક્યાંય તમે આવી રીતે નહીં જોયું હોય, બરાબર. ચાલો, શું કરવાનું? આંકડા લખો સાહેબ. 3 4 5 2 3 4. શું કરવાનું હતું? 5 ચોકું 20, 4 તેરીને 12, 3 દૂને 6, વધ્યા કેટલા? 1. વધ્યા કેટલા? 1. હવે શું કરવાનું છે સાહેબ? સિમ્પલ છે. જો 20 30 32 ને 6 38 1 39. કેટલા ચોરસ છે? 39 ચોરસ છે. તો આ તમારા દોસ્તો આવડે કે ન આવડે? આવું આવડી જાય ને? તો આ તમારે દોસ્તો આવી રીતે ગણતરી કરવાની છે. તમને કોઈ પણ દાખલો આપે તમે સરળતાથી ગણતરી કરી શકો છો. આ સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. હવે તમને આવું આપે તો નવી રીતો, ચોરસની એક નવી રીત ચાલુ થઈ ગઈ. ધ્યાન આપજો ભાઈ બધા જ. ચાલો, એક 2 3 4, 2 3 4, અને તમને પાછું વચ્ચે આવું આપી દો. ચાલો સાહેબ, આ તો અઘરું કરી નાખો. અઘરું ભાઈ કાંઈ નથી. નિયમ મગજમાં હોય તો બધું થઈ જાય આમાં. જો ધ્યાન દેવ કે ભાઈ પેલા આપણે આ ચોરસનું કામ પૂરું કરી નાખીએ, બરાબર. એટલે કામ પત્યા. આમાં 1 2 3 4, અમને 1 કીધું તો પ્લસ કરવાનું, 4 ને 1 5. એટલે આમાં કુલ કેટલા ચોરસ છે? 5 ચોરસ અવેલેબલ છે. સમજાઈ ગયું? આ ચાલો, હા સર, હવે સમજાઈ ગયું. ચાલો, હવે આપણે આગળ વધીએ. આમાં જઈએ. ચોકે ચોકે 16, 3 તેરીને 9, 2 દૂને 4 ને 1 1 1 વધ્યો ને 1. આમાં શું કરવાનું સાહેબ? આમાં 16 4 20 ને 10 30 આવી ગયા. હા સાહેબ, 30 તો આવી ગયા. ને આના 5 એડ કરી દો. આના 5 શું કહી દો? એડ. કેટલા થઈ ગયા? 35. સમજાય છે? આવી રીતે આ દાખલો ગણવાનો છે. સમજાય મારી વાત? મગજમાં બેઠે છે કે નહીં? ચાલો, હજી એક દોસ્તો આના જેવો દાખલો ગણી નાખીએ આપણે. ચાલ, બધાએ ધ્યાન દેવાનું છે હો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, તમને આવું વચ્ચે આપી દીધું હોય. ચાલો, હજી એક આપી દે. મસ્ત સરસ મજાની આ આકૃતિ તો બની જાય. હવે આનો જવાબ તમારે મને કહેવાનો છે કે આમાં શું આવે. આપણે શું કરતા હતા? 1 આપ્યું તો 1 નો સરવાળો કરતા હતા ને. આવા 4 આપ્યા તો 4 ના જે સરવાળો થાય એને બધાનો કિંમત મૂકી દો. સમજાય છે? હિન્ટ આપી દો થોડીક. ચાલો, આપી દો. આંકડા લખો. 1 2 3 4 5, 2 3 4 5. સમજાઈ ગયું? હવે આ 5 5 છે. અહીંયા કેટલા આવે સાહેબ? અહીંયા 5 આવે. અહીંયા કેટલા આવે સાહેબ? 5 આવે. અહીંયા કેટલા આવે? 5 આવે. અહીંયા કેટલા આવે? 5 આવે. કેમ કે 5 ચોરસ છે ને. 1 2 3 4 ને 1 એડ કરવાનું 5. 1 2 3 4 1 એડ કરવાનું 5. 1 2 3 4 1 એડ કરો 5. 1 2 3 4 1 એડ કરો 5. ચાલો, એટલું કામ તમારું મેં કરી દીધું છે. હવે તમારે બાકીના જે આખામાં જે ચોરસ છે તમારે ગણતરી કરી અને બધા મિત્રોએ મને કોમેન્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જે છે એને કઈ રીતે ગણતરી કરવી એની દોસ્તો શોર્ટ ટ્રીક સાથે આજે સમજણ મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી આ શરૂઆત છે. હજી જેમ જેમ ટફ આકૃતિ આવતી જાય એની ગણતરી કેવી રીતે કરવી એની પણ દોસ્તો આગળના નવા લેક્ચરમાં આપણે જોશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. મજા આવી હોય વિદ્યાર્થીઓ તો બધાએ લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને બધા મિત્રોને જણાવી દો કે આકૃતિ ગણતરી સૂત્ર મૂકી દો પડતા આવી રીતે ટ્રીકથી ગણતરી કેમ કરવી એ તમારા માટે ખૂબ જ મહત્વની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, હાલ પૂરતું એટલું રાખીએ છીએ. ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.